આપણે દાળમા દાદાની જગ્યામાં આવી ગયા છે। આ મોરકંડા ગામનું દાળમા દાદાની મેઇન જગ્યા છે, જે આપણે ઘણા વર્ષોથી આ મોરકંડા ગામનો મેઇન ગેટ અહીં પડતો હતો। એની બાજુમાં જ દાળમા દાદાનું અહીં ગામમાં ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે મોરકંડા ગામનો મેઇન ગેટ ક્યાં છે, કેમ કે અહીંયા ગેટ જેવું નથી ક્યાંય। અહીંયા આપણે દાળમા દાદા બિરાજમાન છે ઘણા વર્ષોથી। તો એમના લાભાર્થે અહીંયા જે દાળમા દાદાની અંદર જે પેટીની અંદર જે દાન દેવામાં આવે છે, એ દાન જે એકઠું થાય છે, એ દાનથી આપણા મોરકંડા ગામની અંદર બટુક ભોજન જે બાળકોને જમણવામાં પ્રેમથી જમણવામાં આવે છે। અને એ 22/2/2026 રવિવાર 4 વાગે ગોઠવેલું છે। તો ગામના બધા બાળકોને હાજરી આપવા નમ્ર વિનંતી કે જે આપણે બાળકો માટે ખાસ એના માટે જ આપણે આયોજન કરેલું છે। તો આ મોરકંડા ગામની અંદર ખાસ એક મેન એ છે કે વિશ્વમાં આપણે બીજા નંબરનું એવું મોરકંડા ગામ છે કે જેના 40 વર્ષથી આ રામધૂન આપણી અહીંયા અખંડ ચાલુ છે। અને પહેલો નંબર આવે છે બાલા હનુમાનનો, ત્યાર પછી મોરકંડા ગામની અંદર 40 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે। તે ગામની અંદર દાળમા દાદાનું મંદિર બિરાજમાન છે। તમે જોઈ શકો છો અહીંયા ઘણા માણસો પોતે અહીંયા દર્શન કરવા આવે છે અને એની કંઈ પણ એની મનોકામના હોય પૂર્ણ કરે છે દાદા, અને આ મોરકંડા ગામની રક્ષા કરે છે। જો તમે આ જોઈ શકો છો દાળમા દાદાનું મંદિર। આપણે આ દાળમા દાદાનું મંદિર બહુ ભવ્ય મંદિર છે। આ દાદાની ધજા અને આ મંદિરનું આપણું વ્યવસ્થિત બાંધકામ કરેલું છે। અને આ એની બાજુમાં જુઓ તમે, મોરકંડા ગામની અંદર ક્યાંય કોઈ જાતનો ગેટ નથી, પણ અહીંયા મેઇન ગેટ હતો। અહીંયા આપણે બાળકોને જમવાડવામાં આવશે દાદાની જગ્યાએ।